2-2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે તો 2-3 હજાર રૂપિયા આમથી આમ હવે. જેકેટમાં તમારે 5-6,000થી સ્ટાર્ટિંગ થાય છે, એમાં પણ 5-6 હજારથી ચાલુ થાય છે અને આપણી જોડે લાસ્ટ 25-30 હજાર સુધીના પણ જેકેટ આવે છે. તો ચાલો પેલા અંદર જતા હું મેં સંજુભાઈ હશે તો મળીને આવીએ છીએ. આ ભાઈને આપણે મળવાનું છે ને, કોલ કરી દઉં એને. સો ગાઈઝ આપણી આ ગાડીમાં છે ને આગળનો આ ડટ્ટો હતો ને ખુલ્લું હતું, ડટ્ટો નીકાળેલો હતો. તો તમે ગમે ત્યારે ગાડી લો ત્યારે બધું એસેસરીઝ ચેક કરી લેજો પછી જ લેજો, કારણ કે આગળ હજી આપણે એન્જિનમાં અહીંયા ગાર્ડ લગાવવું પડશે એવી, કારણ કે મોટી આપણે એન્જિન એટલું બધું પ્રોટેક્ટ કરવા માટે લગાડવું જ પડશે. બહુ હીટે મારે છે ને બગડે નહીં ચોમાસામાં. સો ગાઈઝ હા તમે જોઈ શકો છો, હા આપણે જે નવી ગાડીઓ લઈએ છીએ ને એના ગોડાઉન છે બધા, કેવી હાલતમાં પડી હોય છે, પછી સાફ બાફ થઈને આપણી પાસે આવે. સો ગાઈઝ અમે ગોડાઉને ગયા હતા, ત્યાં હેલ્મેટ અવેલેબલ નહોતું, તો અત્યારે અહીંયા આવ્યા. આપણે છે ને એન્જિનમાં આગળ તમે જોઈ શકો છો કે અહીંયા નીચે ગાર્ડ આવે, તે એન્જિનમાં અહીંયા ગાર્ડ નખાવાનું છે. હવે અહીંયા શોરૂમમાં તમે આવશો, શોરૂમમાં પ્રાઇસ આઈ થિંક 3,000 રૂપિયા મને કીધા, કે 3,000 રૂપિયા જે એન્જિન ગાર્ડ આવે ને, હું એક ગાડીમાં છે નહીં કોઈ બતાવત, મોડા લાગી જાય ત્યારે મેં આપને બતાવું કે આગળ જ અહીંયા પ્રોટેક્ટર આવે. બહારથી હવે તમે નખાવશો તો 1,200 રૂપિયાનું જ થાય, પણ એ ભાઈ કહે છે બહારથી નખાવ તો એ થોડુંક પતરાનું હોય, અહીંથી શોરૂમમાં નખાવો તો પ્યોર એલ્યુમિનિયમનું હોય છે. તો કંઈ નહીં, આપણે હવે 2-2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે તો 2-3 હજાર રૂપિયા આમથી આમ હવે. તો કંઈ નહીં, આપણે અહીંયા લગાડી દઈએ છીએ ગાર્ડ, કારણ કે આપણી ગાડીને થોડીક હવે એટલો ખર્ચો કરીને થોડુંક એસેસરીઝ નાખવી જ પડે એમ જ છે. મેં તમને કીધું હતું ને, આટલી મોટી ગાડીઓ ખાલી લુકમાં જ તમને સારી લાગે, બાકી આનો મેન્ટેનન્સનો ખર્ચો તમે અફોર્ડ કરી શકતા હોય એ જ લેજો, બાકી એટલો બહુ મેન્ટેનન્સનો ખર્ચો છે ગાડીનો. કંઈ નહીં, બસ હવડા થોડાક ટાઈમમાં ઓલા ભાઈ આવે છે, બોલાવ્યા છે, ગાર્ડ નાખી દે આપણે. હજી પાછળ હજી તમે એસેસરીઝમાં તમે નખાવો એટલું ઓછું છે. હજી અહીંયા તમારે પાછળ બેક સપોર્ટર આવે, જો કે આવું આવે તો, કારણ કે આ ગાડી આ પિકઅપ આપે ને વધારે, તો પાછળવાળો હોય તો નીચે પડી જાય, તો એ બેક સપોર્ટર એ નખાવવું છે. તો હવે જોઈએ કઈ રીતના થાય. પહેલાં આપણે આગળ એન્જિન ગાર્ડ તો લગાવી દઈએ. સો ગાઈઝ આપણો ધક્કો ફેલ થયો, કારણ કે આપણે જો આ ટાઈપનો સમગાડ આવે જે એન્જિનમાં પ્રોટેક્ટ કરે, એ સમગાડે અત્યારે અવેલેબલ નથી. મને કીધું કે ગુરુવારે આવો તમે ત્યારે સમગાડ નખાઈ દઈએ. એ પાછળનું સપોર્ટ એ નખાવાનું, તો કે અત્યારે એક એ વસ્તુ અવેલેબલ નથી, તો ગુરુવારે આવીને તમે નખાઈ દેજો. તો કંઈ નહીં, આપણે અત્યારે જઈએ. જો હું પરફેક્ટ આ રીતના તમને બતાવવા માગું છું, આ રીતના એન્જિનને આખું નીચેથી કવર કરી લઈશ. આ તો પ્લાસ્ટિક છે, જે પ્યોર એલ્યુમિનિયમ આ ટાઈપનું આવે ને, એ નીચેથી આખું એન્જિન તમારું પ્રોટેક્ટ કરે. કંઈ નહીં, ધક્કા ઉપર ધક્કા જ થાય છે. બસ ચલો પહેલાં આપણે નીકળીએ અહીંથી, જલ્દી આપણે પાછું ત્યાં પહોંચવું પડે એમ છે. શોરૂમવાળા ભાઈને પૂછી જોઈએ બધાની પ્રાઇસ શું છે. આની પ્રાઇસ ખાલી બતાવી દે ને કે શું છે બધાની. આપણી જોડે રાઇડિંગ ગિયરના અંદર જેકેટ રહેશે, રાઇડિંગ શૂઝ, હેલ્મેટ. શૂઝનું પ્રાઇસ હશે? શૂઝમાં તમારે 4-5,000થી સ્ટાર્ટિંગ થાય છે, અને એમાં તમારે લાઈક કેઝ્યુઅલ શૂઝ પણ આવે છે અને પ્રોપર રાઇડિંગ શૂઝ પણ આવે છે. યસ. જેકેટની પ્રાઇસ આપણે? જેકેટમાં તમારે 5-6,000થી સ્ટાર્ટિંગ થાય છે, એમાં પણ 5-6 હજારથી ચાલુ થાય છે, અને આપણી જોડે લાસ્ટ 25-30 હજાર સુધીના પણ જેકેટ આવે છે. એમાં પણ લેવલ પ્રમાણે આવે છે પ્રોટેક્શન, લેવલ 1, લેવલ 2 એ ટાઈપમાં આવે. ડિસ્કાઉન્ટ તમારે થઈ જશે સારું. અત્યારે પણ ઓફર નથી ચાલી રહી, સ્લેબ ઓફર ચાલી રહી છે. લાઈક તમે 4,500ની શોપિંગ કરશો તો વોલેટ સેટ ફ્રી થઈ જશે, અને તમે 19,000ની શોપિંગ કરશો તો તમારે પેલું જે ટ્રોલી બેગ છે એ ફ્રી થઈ જશે. ગ્લોવ્સમાં તમને 1,200 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે. 1,200થી તમારે 3,500, 5,000, 6,000 સુધીની પણ રેન્જ છે. વેલકમ. સો ગાઈઝ આપણે થોડું ઘણું કામ હતું, પતાવી દીધું છે આપણું.
પતાવી તો દીધું એટલે મીન્સ કંઈ થયું નથી હજી, કારણ કે મારે પાછું ગુરુવારે આવવું પડશે. મારી જે એસેસરીઝ હન્ટરમાં નખાવી છે ને એ અવેલેબલ નથી. તો મેં તમને બતાવી કે પેલા ભાઈએ જે અંદર પ્રાઇસ કીધી, તો અમુક જે વસ્તુ છે ને એ તમે બહારથી બી નખાઈ શકો ને અમુક વસ્તુ તમારે કમ્પલસરી થોડુંક આવું એન્જિન પ્રોટેક્ટરને છે તો અહીંથી નખાવો તો સારું. હવે કારણ કે 1000-2000માં હવે એટલો ખર્ચો કરી નાખ્યો, તો જોવાનું જઈએ તો ઓલું થાય કે ચલો ભાઈ હવે એકવાર લીધી છે તો ખર્ચો કરી નાખીએ થોડોક. મારા માઇકનું ચાર્જિંગ ઓલમોસ્ટ આઈ થિંક પતવા આવ્યું છે. મને ભૂલાઈ ગયું ચાર્જમાં મૂકતા, માઇકનું ચાર્જ મૂકેલું નથી, તો ગમે ત્યારે માઇક બંધ થઈ શકે છે. તો અત્યારે પહેલાં મારો વિચાર છે પીજીએ જવાનો. મારા રૂમમાં જે મેં પહેલો રહેતો, પણ જોઈએ ચાલો ટાઈમ મળે તો ત્યાં બી જતા આવીએ. હા ડિફેન્ડર. સો ગાઈઝ, તમે અત્યાર સુધી જે મારી આપણી હન્ટર 350નો રિયો વ્હાઇટ કલરમાં જ્યારે પરચેસ કરી ત્યારે ડિલિવરીનો મેં એક વિડીયો બનાવ્યો હતો, મીન્સ વ્લોગ શૂટ કર્યો હતો ઘરેથી આવીને અહીંયા. તો એ રોયલ એનફિલ્ડના શોરૂમવાળાને બધા લોકોએ જોયો મારો વિડીયો, તો એ લોકોને બહુ ગમ્યો અને રિસ્પોન્સ સારો હતો કે ભાઈ સારો એડિટિંગ કરો છો ને સારો વિડીયો બનાવો છો. તો આ વખતે એ લોકોએ મને સામેથી જ બધું મીન્સ તમે વિડીયોમાં હું આ બતાવીશ આગળ કે જે ઓલા ભાઈ માઇક લઈને બતાવતા હતા કે જેકેટના પ્રાઇસ નહીં, આ કોઈ પેઇડ પ્રમોશન નહોતું કરતો, ખાલી જસ્ટ એઝ અ નોર્મલ વિઝિટ કરીએ આપણે, તો એ મેં શૂટ કર્યું હતું. પણ એ લોકોને સારું લાગ્યું કે ભાઈ નહીં, તમે સારા વિડીયો શૂટ કરો છો કે બ્લોગ બનાવો છો. તો કંઈ નહીં ગાઈઝ, બસ અત્યારે તો પહેલાં નીકળવું પડશે જલ્દી આપણે. મને ભૂખ બી લાગી છે કારણ કે ખાધું નથી મેં સવાર દિવસનું કંઈ. આજનો વિડીયો તો બસ ખાલી આપણે રાઈડ કરવા એ જ આવ્યા એટલું જ થયું ને. થોડી ઘણી આપને પ્રાઇઝની ખબર પડી ગઈ કે ભાઈ આટલી ખર્ચી. તો હવે આ સાઈડમાં જે તમે આ સાઈડ આપણે કાચ નખાવે ને એ 4500ના હતા. તો પાછળનું તમે બેક ગાર્ડ નખાવો તો એ 2-3 હજારનું હતું. આગળનું એન્જિન માટે લેગ ગાર્ડ નખાવો તો એ 3-3.5 હજારનું હતું. હવે 10-12 હજારની તો ખાલી નોર્મલ એસેસરીઝ છે બધી. જે આગળ તમે પ્રોટેક્ટર આવે ને જે આને સપોર્ટ કરે, આ 5,500નું તો ખાલી આ મીટર જ છે. તો એને પ્રોટેક્ટ કરવા માટે 2-3 હજારની વસ્તુ અલગથી નખાવવાની. તો ભાઈ હન્ટર 350 જે લેતા હોય ને એ લોકો આ મારો બ્લોગ જોઈ લેજો કે ખર્ચો આટલો છે, પછી જ તમે સાહસ કરજો. ત્યાં લગી સાહસ નહીં કરતા. દેખાવે લુકમાં બધી સારી લાગે પણ મેન્ટેનન્સ તમારે બહુ એટલે બહુ ખર્ચાવાળું છે. આ તમે કાંઈ જોબ કરતા હોય, પોતાના પૈસે લીધી હોય તો તમે કરી શકો એક્સપેન્સ. બાકી મમ્મી પપ્પાના પૈસા લેતા હોય તો તમારા મમ્મી પપ્પા જો સક્ષમ હોય તો તમે તારે લેજો. બાકી મેં તો મારા યુથ છે કે જે મારી જેમ મિડલ ક્લાસ માણસ છે, તો એને તો હું સજેસ્ટ કરીશ કે ભાઈ થોડીક સેવિંગ કરો કે જોબ કરો, ગમે સ્ટેબલ ઇન્કમ ઊભી કરો મહિને તમારી કોઈ સ્ટેબલ ઇન્કમ હોય ને તો આ બધી વસ્તુમાં ખર્ચા કરો. બાકી ખર્ચો ન કરે આટલી બધી વસ્તુમાં. સો ગાઈઝ, આ જો કર્ણાવતી ક્લબ, આ ક્લબ બહુ મોંઘો છે. મારો ફ્રેન્ડ મને કહેતો હતો કે કેટલા આ લોકોનું કંઈક વીઆઈપી પાસ આવે દર મહિને એ લોકોનું કંઈક સબસ્ક્રિપ્શન જેવું આવે છે કે એ લોકો દર મહિને આટલા પૈસા ભરીને અંદરની બધી ફેસિલિટીઝ મળે છે. હવે મને ખ્યાલ નથી, તમને કોઈ જો મારા વિડીયો જોતો હોય, તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે કઈ રીતનું આવે છે અંદર. સો ગાઈઝ, ખેતલાપા ચા સામે ચા પીવા જ આવી છે. ભૂખ લાગી છે પણ થોડી વાર પછી પહેલાં ચા પીતા આવીએ આપણે. હવે આગળ કંઈ કટ જ નથી, આમ ફરાવીને જવું પડશે મારે.
ભરાઈ દે સો ગાઈસ, આ છે ખેતલા પાર્ટી સ્ટોલ. આપણે ચા પીવા આવ્યો અહીંયા. અહીંયા અમે પેલા જૂના બધા ભાઈબંધો પીજીમાં હતા, રાત્રે આવતા, એ લોકોને યાદ હશે જગ્યા. સો ગાઈસ, આપણે ચા પી લીધી. ઘણા લોકોએ હેલ્મેટમાં આગળ કેમેરો હતો, પૂછતા હતા કે કેટલાનો છે, શું કરો. ચાલો જઈએ, ચા પીવાઈ ગઈ છે. મારું માઇકમાં ચાર્જિંગ ગમે ત્યારે પતી જવાનું છે. ચાર્જમાં લગાવતા ભૂલી ગયો. આ મારું માઇક છે ને DJIનું જ લીધેલું છે મેં, તો 7 થી 8 કલાક કન્ટિન્યુ શૂટ કરી શકું. ને એ માઇક છે ને મારું કેમેરામાં જ કનેક્ટ થાય, એ પ્રોબ્લેમ છે. મારા ફોનમાં કનેક્ટ નહીં થતું. આઈફોન છે 16 Pro Max, પણ એમાં બી કનેક્ટ નહીં થતું. ખબર નહીં, કનેક્ટ થઈ જાય પણ સાઉન્ડ નથી આવતું. તો પછી આ સ્પેશિયલી મેં છે ને આના DJIના કેમેરા માટે જ મંગાવ્યું કે ચાલે અંદર. આગળ આઈ થિંક હજી એક મોટર બ્લોગર છે. ભાઈ તો ફૂલ સ્પીડમાં છે. જઈએ આપણે બી. આપણે ચા પીવા ઉભા રહીએ ને, એ પેલા ભાઈ તો મારા હેલ્મેટનો ફોટો પાડવા માંડ્યો હતો. કંઈ નહીં ભાઈ, થેન્ક યુ, સપોર્ટ કરો છો બધા. એક વસ્તુ, આ વસ્તુથી મને આમ થોડુંક ઓલું થયું કે ઘણા આપણે ઈચ્છતા હોય કે કાશ મારી પાસે, એટલે ટૂંકમાં આ ગાડી હોય, તો આપણું સપનું, આપણે જે લાઈફસ્ટાઈલ જીવે છીએ ને, એ કોકનું સપનું હોય છે. તો આપણી કરતાં બી લોકો મીન્સ આપણે જે અત્યારે મળી ગયું છે, આપણને ગાડી મળી ગઈ છે, ઘર છે, બધું આપણી લાઈફસ્ટાઈલ છે, એ અમુક લોકોનું સપનું હોય છે. તો આપણે જે મળ્યું છે એમાં આપણે થોડુંક ખુશ રહેવું જોઈએ, કે ભગવાનને આભાર માનો તો ભાઈ નહીં ભાઈ છે એ સારું. પછી તો ગમે વસ્તુ પાછળ ભાગ કરો એ વ્યાજબી નથી. અમુક વસ્તુ એ લાઈફ આખી એમાં નીકળી જાય. તમારી પાસે જે હાલમાં જે છે એ જ વસ્તુમાં તમે એન્જોય કરતા શીખો, લાઈફમાં વધારે ખુશ રહેશો. એકબીજાની કમ્પેર કરશો કે એકબીજાના પગ ખેંચવામાં રહેશો તો આટલું બધું વસ્તુ તમે આગળ નહીં વધી શકો. તો પોતાના ઉપર ધ્યાન આપો, પોતાના ટેલેન્ટ ઉપર, કે મારે આગળ વધવા માટે શું કરવું પડશે. બસ આ જ વસ્તુ મેં હંમેશા એ જ વિચારું. મેં કોઈ દી આજ સુધી મારી લાઈફને કોઈ સાથે કમ્પેર નથી કરી કે ભાઈ હું આના કરતાં આગળ નીકળી જાઉં. મેં ખાલી મારી મહેનત ઉપર જ ભરોસો રાખ્યો કે મેં મારું જ સ્પેશિયલ ગોલ કે મારે આ વસ્તુ લાવવી છે, આ વસ્તુ કરવી છે, તો આ વસ્તુ ઉપર જ આગળ વધવાનું. બાકી પેલો ભાઈ લાવ્યો, ઓલો ભાઈ લાવ્યો નહીં. મારા ફ્રેન્ડ પાસે બી હન્ટર હતી, તો મેં કોઈ દી એ ઓલું નથી રાખ્યું કે ભાઈ નહીં ભાઈ કે તું લાવ્યો તો હું લાવી શકતી, એમ ગમે એમ કરી. ખાલી એ માટે મહેનત કરી કે નહીં વસ્તુ મારે લાવી છે. બાકી ઓલું ઈર્ષા નથી કરી આજ સુધી કે ભાઈ તું લાવ્યો એટલે હું લાવી શકતી, આ લાવી શકતી. આવું બધું ટોક્સિક અમુક વસ્તુ તો પોતાની લાઈફમાંથી નીકળશો ને ત્યારે જ તમે આગળ આવશો.
સો ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે. અત્યારે વાગી ગયા છે 6. હું 5:30 જ આવી ગયો હતો, પણ અમારું માઇકમાં ચાર્જિંગ પતી ગયું હતું, તો કંઈ નહીં. પછી મેં ચાર્જ કરીને ખારસિંગ ખાતો હતો મહુવાની. મહુવામાં આ વિરાણી ખારસિંગ બહુ ફેમસ છે. કોણ કોણ લોકો મહુવાથી વિડીયો જોવે છે કોમેન્ટમાં જરૂર કહેજો કે વિરાણીની ખારસિંગ કોને કોને ભાવે છે. મને ને મારા પપ્પાને તો બહુ ભાવે. સો ગાઈસ 2-3 વસ્તુ મારે તમને બતાવવાની હતી. જો આ તમે અત્યારે શૂટ કરું છું, તો મેં એક આ લાઇટ મંગાવી હતી જે ડીજેના સ્પેશિયલ માટે છે. જો ડીજેના કેમેરાની આગળ તમે લગાવી દો તો ચાલે. આમાં 2-3 વેરિયન્ટ છે. 1250 રૂપિયાની પડી હતી મને. અલગ અલગ પ્રકારની તમે લાઇટ કરી શકો. રાતના શૂટ માટે બેસિકલી બહુ કામ આવે. ને આપણે 2-3 હૂક મંગાવેલા હતા આપણા કેમેરા માટે, કારણ કે એક હૂક હતું જે એક મારા આગળ અહીંયા ટ્રાયપોડમાં અહીંયા લગાવવા માટે, અને એક હૂક છે તો આપણે કોઈ ગમે ત્યારે મોટર વ્લોગિંગ શૂટ કર્યું હોય તો એ માટે એક હૂક છે ને એક આના માટે. તો 2 મંગાવી દીધા, કારણ કે ગમે ત્યારે કેવું થાય છે કે શૂટ કરવું છે ત્યારે ટ્રાયપોડની જરૂર પડે છે ને મોટર વ્લોગિંગ કરવાની જરૂર પડે. તો બંનેમાંથી કોઈ બી આપણે એકાદું લગાવી દઈએ તો ચાલે. આપણે એટલું બધું શૂટમાં પ્રોબ્લેમ ના પડે. સો ગાઈઝ, તમને ગુજરાતીમાં મારો વ્લોગ સારો લાગ્યો હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ થોડોક તમારા ભાઈને સપોર્ટ કરજો. ને જલ્દી આપણે મળીશું સૌરાષ્ટ્રની યાત્રામાં, જે મેં પ્રોપર આખું ગુજરાતીમાં જ વ્લોગ શૂટ કરવાનું છું. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જલ્દી મળીએ નવા વ્લોગમાં. તે માટે આ વિડીયો જોવા માટે આપ સૌનો થેન્ક યુ સો મચ. જલ્દી મળીએ નવા વ્લોગમાં.